નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ નંબર 5 ગતિના નિયમોની અંદર આપણે લગભગ 3 કે 4 લેક્ચર આપણે થિયરીના ભણી ચૂક્યા છીએ. તો એને રિલેટેડ આપણે થોડાક એમસીક્યુ હવે આ વિડિયો લેક્ચરની અંદર આપણે ભણી લઈએ. જેમાંનો પહેલો એમસીક્યુ તમારી સામે છે. એમાં છે, અમદાવાદથી બરોડા જતી એસટી બસને એકાએક બ્રેક મારતા તેમાં બેઠેલ મુસાફર આગળ તરફ ધકેલાય છે, કારણ કે તો એનું કારણ કે તેના ઉપર આમ જોઈએ તો આભાસી બળ લાગે, બરાબર છે. અને બીજી રીતે વિચારીએ તો તમે બસને બ્રેક મારો છો ને, બરાબર. હવે સમજો, બસ છે, આપણે માની લઈએ, ધારો કે બસ છે એ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. તો અંદર બેઠેલો જે મુસાફર છે, બરાબર છે, એ પણ બસની સાથે સાથે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે તેમ કહેવાય. હવે તમે બ્રેક લગાડો છો બસને, બરાબર છે. એટલે અહીં આગળ આપણે બસને બ્રેક લગાડીએ છીએ એટલે કે બસના વેગમાં ઘટાડો થાય. બ્રેક લાગવાના કારણે બસનો વેગ ઘટે છે, પણ બસમાં બેઠેલો જે મુસાફર છે એનો વેગ તો 70 જ રહે છે, બરાબર છે. પરિણામે મુસાફરને કઈ બાજુ ધક્કો લાગે, તો કે મુસાફરને આગળની બાજુ ધક્કો લાગે, બરાબર. અને આપણે જો બીજી રીતે વિચારીએ તો બસને બ્રેક મારવામાં આવે ત્યારે મુસાફરને આગળ તરફ આભાસી બળ લાગે છે, અને આ આભાસી બળના કારણે મુસાફરને આગળની તરફ ધક્કો લાગે છે. એટલે હવે આપણે 4 ઓપ્શનમાંથી વિચારીએ કયો જવાબ આવશે. એમાં પહેલો ઓપ્શન છે, મુસાફરને પાછળથી કોઈ ધક્કો મારે છે. પહેલો ઓપ્શન ખોટો. મુસાફર ગભરાઈને આગળ દોડવા લાગે છે, આ બીજો ઓપ્શન ખોટો. ત્રીજું છે, જડત્વના કારણે મુસાફરના શરીરનો ઉપલો હિસ્સો બસની ઝડપ જેટલી ગતિ કરે છે જ્યારે તેના પગ બસને ચોંટીને રહે છે, બરાબર છે. અને બી ઓપ્શન છે, જડત્વના કારણે મુસાફરનો ઉપલો હિસ્સો સ્થિર રહે છે અને તેના પગ પાછળ ધકેલાય છે. એટલે ડી ઓપ્શન પણ ખોટો, બરાબર. પહેલા એમસીક્યુ ની અંદર જવાબ આવશે સી. જડત્વનો જે ગુણધર્મ છે એના કારણે મુસાફરનો ઉપલો હિસ્સો આપણે નીચે સમજાવ્યું તે પ્રમાણે બસના વેગ જેટલી ઝડપથી ગતિ કરશે, અને જ્યારે પગ છે એ બસના તળિયાને ચોંટેલા હશે, બરાબર. એટલે કઈ બાજુ ધક્કો અનુભવાશે? આગળની બાજુ. એટલે આમ પહેલા એમસીક્યુ ની અંદર જવાબ આવશે સી. મિત્રો, બીજા એમસીક્યુ ની રકમ તમારી સામે છે, જેમાં છે 54 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી એક ટ્રેનની ઉપલી બર્થમાં બેઠેલ પેસેન્જર, બરાબર, તેની નીચેની સીટ પર બેઠેલ મુસાફર તરફ શિરોલંબ દિશામાં એક પેન ફેંકે છે. તો આ પેન, પહેલા ઓપ્શન વાંચીએ. તેમાં છે, નીચે બેઠેલ મુસાફરના માથા પર પડશે, નીચે બેઠેલા મુસાફરના માથાની આગળ તરફ પડશે, નીચે તરફ બેઠેલા મુસાફરના માથાની પાછળ તરફ પડશે, અને ડી છે, પેન ક્યાં પડી શકે તેના વિશે કશું કહી શકાતું નથી, બરાબર છે. તો આનો ઉકેલ ધ્યાનથી સમજજો, બરાબર. અહીં આગળ ટ્રેન છે ને એ અચળ વેગથી ગતિ કરે છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, પદાર્થ સ્થિર હોય એટલે કે પદાર્થની સ્થિર અવસ્થા અને પદાર્થની અચળ વેગી અવસ્થા, પદાર્થની સ્થિર અવસ્થા અને પદાર્થની અચળ વેગવાળી અવસ્થા, આ બંને અવસ્થા સમતુલ્ય અવસ્થા કહેવાય, બરાબર. એનું કારણ કે આ બંને અવસ્થામાં પરિણામી બળ છે ને એ શૂન્ય હોય, પરિણામી બળ શૂન્ય હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો સ્થિર અવસ્થા અને અચળ વેગની અવસ્થા બંને એકબીજાને સમતુલ્ય છે. તો વિચારો, માનો કે ટ્રેન સ્થિર હોત અને ઉપરથી આપણે પેનને નીચે તરફ ફેંકીએ તો ક્યાં પડે? તો એ પડે નીચે બેઠેલા મુસાફરના માથા ઉપર,
બરાબર છે. તો હવે સેમ કન્ડિશન, જો તમે અચળ વેગથી ટ્રેન ગતિ કરતી હોય, બરાબર છે, અને પેનને ઉપરથી નીચે તરફ ફેંકવામાં આવે તો એ મુસાફરના માથા ઉપર જ પડશે. પરિણામે બીજા MCQની અંદર જવાબ આવશે એ નીચે બેઠેલા મુસાફરના માથા પર પડશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આ બીજો MCQ પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજા MCQની રકમમાં છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 10 લીટર પાણી ભરેલી ડોલને P પાસેથી દોરી વડે લટકાવેલ છે. એમાં પહેલું છે જો દોરીને R પાસેથી ઝટકો મારવામાં આવે, બરાબર છે, અને બીજું છે દોરી R ને ધીમે ધીમે ખેંચવામાં આવે તો. બરાબર, પહેલા છે દોરીને R પાસે ઝટકો મારો અને દોરી R ને તમે ધીમે ધીમે ખેંચો. બરાબર છે, તો પહેલો ઓપ્શન છે પ્રથમ કિસ્સામાં, બધા ઓપ્શન વાંચે. પ્રથમ કિસ્સામાં દોરીનો PQ ભાગ તથા બીજા કિસ્સામાં દોરીનો SR ભાગ તૂટશે. બીજો ઓપ્શન છે પ્રથમ કિસ્સામાં દોરીનો SR ભાગ તથા બીજા કિસ્સામાં દોરીનો PQ ભાગ તૂટશે. C છે બંને કિસ્સામાં PQ ભાગ તૂટશે અને D છે બંને કિસ્સામાં દોરીનો SR ભાગ તૂટશે. હવે તમે R ને પાસે એક પહેલો ભાગ છે એમાં R પાસે જોરદાર તમે ઝટકો મારો છો. બરાબર, જો R પાસે હવે જોરદાર ઝટકો મારવામાં આવે તો, બરાબર છે, આ વખતે આઘાતી બળ છે ને, બરાબર છે, એ કયા ભાગમાં ઉદ્ભવશે? તો કે આઘાતી બળ છે, બરાબર છે, એ SR ભાગમાં ઉદ્ભવશે. પરિણામે એ તૂટશે. બરાબર છે. જ્યારે બીજો કિસ્સો છે એની અંદર R ને બરાબર ધીમે ધીમે ખેંચવામાં આવે, બરાબર છે, તો આ વખતે PQ ની અંદર ધીમે ધીમે તણાવ બળ વધશે. બરાબર, અને તણાવ બળ વધવાના કારણે એક સમય એવો આવશે કે જ્યારે PQ ભાગ છે દોરીનો એ તૂટશે. બરાબર, એટલે પહેલા ભાગની અંદર SR ભાગ તૂટે અને બીજાની અંદર PQ ભાગ તૂટે. પરિણામે આ જે લાઈન દોરીએ છીએ ને એ પ્રમાણે વિચારો એટલે જવાબ કયો આવશે? B. એટલે આમ ત્રીજા MCQની અંદર જવાબ આવશે B. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચોથા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે એરિસ્ટોટલના ગતિના ખ્યાલ અનુસાર રસ્તા પર અચળ વેગથી ગતિ કરતી તમારી સાયકલને ધીમે ધીમે રોકવા માટે. બરાબર છે, તો હવે અહીં આગળ સમજો કયો ઓપ્શન આપેલો છે. તો પહેલું છે સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં ધીમે ધીમે બળ લગાડવું જરૂરી છે. પછી બીજો ઓપ્શન છે સાયકલની ગતિની દિશામાં લાગતું બળ ધીમે ધીમે ઘટાડવું જરૂરી છે. પછી છે કોઈ બળ લગાડવાની જરૂર નથી. અને D છે સાયકલની ગતિની દિશાને લંબ રૂપે બળ લગાડવું જરૂરી છે. બરાબર છે, તો હવે એરિસ્ટોટલના મત અનુસાર, બરાબર છે, જે એરિસ્ટોટલની માન્યતાઓ ખોટી હતી એ આપણને ખબર છે, પણ જો એરિસ્ટોટલના મતને આપણે સ્વીકારીએ તો, બરાબર, એરિસ્ટોટલના મતને જો આપણે સ્વીકારવામાં આવે તો સાયકલને ધીમે ધીમે રોકવા માટે કોઈ બળ લગાડવાની જરૂરિયાત નથી. બરાબર છે, આ એની માન્યતા હતી. બરાબર છે, આ માન્યતા સમય જતા પછી ખોટી ઠરેલી છે. બરાબર, એટલે ચોથા MCQની અંદર એરિસ્ટોટલની માન્યતા પ્રમાણે જવાબ આવશે C. કોઈ બળ લગાડવાની જરૂરિયાત નથી. અહીં આગળ આપણે આ ચોથો MCQ પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. પાંચમા MCQની રકમ છે પદાર્થના જડત્વનું માપ કઈ ભૌતિક રાશિ વડે દર્શાવી શકાય છે? એકદમ સહેલો MCQ. બરાબર, તો એમાં જવાબ આવશે પદાર્થના જડત્વનું માપ છે ને એ દળ નામની ભૌતિક રાશિ વડે દર્શાવી શકાય છે. એટલે જડત્વ દળ સાથે સંકળાયેલો ગુણધર્મ છે. જે પદાર્થનું દળ વધુ હોય તે પદાર્થનું જડત્વ વધુ કહેવાય અને જે પદાર્થનું દળ ઓછું હોય તે પદાર્થનું જડત્વ ઓછું કહેવાય. બરાબર છે, આપણે આ વસ્તુ યાદ રાખવાની થશે. એટલે પદાર્થના જડત્વનું માપ છે ને એ દળ વડે દર્શાવી શકાય છે. અહીં આગળ આ પાંચમા નંબરનો MCQ પૂરો થયો. મિત્રો, છઠ્ઠા MCQની રકમ તમારી સામે છે,
જેમાં છે બાહ્ય બળની ગેરહાજરીમાં ગતિ કરતા 22 કિલોગ્રામ દળના એક પદાર્થ માટે ઝડપ વિરુદ્ધ સમયના આલેખની આપેલ વિકલ્પ પૈકી કયા વિકલ્પ દ્વારા સાચી રજૂઆત દર્શાવે છે? બરાબર. હવે રકમમાં આપેલું છે એ પ્રમાણે બાહ્ય બળની ગેરહાજરીમાં, તો બાહ્ય બળની ગેરહાજરીમાં એટલે બળ F બરાબર 0 થશે, F બરાબર ma બરાબર. તો એના ઉપરથી કહી શકાય કે પ્રવેગ A બરાબર 0 થશે. હવે પ્રવેગ 0 હોય બરાબર છે એટલે બે કન્ડિશન આવે બરાબર છે. કાં તો પદાર્થ સ્થિર અવસ્થામાં હશે અથવા તો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હશે બરાબર છે. અહીં સ્થિર અવસ્થા રકમ પ્રમાણે તો આપી નથી એટલે આ નીકળી જશે. આનો મતલબ એમ થાય કે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હશે એટલે કે એનો વેગ છે ને એ સમય સાથે બદલાશે નહીં. સમય સાથે બદલાશે નહીં એટલે કે વેગ અચળ જળવાઈ રહે. પરિણામે V વિરુદ્ધ T નો આલેખ દોરવામાં આવે તો એ આ રીતે આમ આપણને આડી રેખા મળશે. પરિણામે છઠ્ઠા MCQની અંદર જવાબ આવશે D. સાતમા MCQમાં છે, રકમ વાંચીએ, ધ્યાન રાખજો બધા. દોડતા ઘોડા પર બેઠેલ વ્યક્તિ અચાનક ઘોડો ઊભો રહી જતા આગળ તરફ પડે છે. આમ થવાનું કારણ ખાલી જગ્યા. તો બધા ઓપ્શન વાંચીએ. તે વ્યક્તિનું ગતિની દિશામાંનું જડત્વ, પછી છે તે વ્યક્તિનું દિશાનું જડત્વ છે, પછી છે તે ઘોડાનું ગતિનું જડત્વ છે અને તે ઘોડાનું દિશાનું જડત્વ છે. તો યાદ રાખવાનું તે વ્યક્તિનું ગતિનું જડત્વ છે બરાબર છે. એટલે ગતિના કારણે આ જડત્વ ઉદ્ભવે છે. પરિણામે ઘોડો ઊભો રહી જાય પણ આપણે તો એટલા જ વેગથી ગતિ કરીએ જેથી આપણને આગળની બાજુએ ધક્કો અનુભવાય. પરિણામે સાતમા MCQની અંદર જવાબ આવશે A. વિદ્યાર્થી મિત્રો, આઠમા MCQની રકમમાં છે 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 1500 ગ્રામ દળના એક બ્લોક પર ગતિની દિશામાં 12 ન્યૂટન તથા ગતિને લંબ દિશામાં 5 ન્યૂટન બળ 3 સેકન્ડ માટે લગાડવામાં આવે છે. તો તે પદાર્થની 3 સેકન્ડના અંતે ઝડપ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ થશે બરાબર છે. તો અહીં આગળ તો બ્લોકનું પરિણામી બળ શોધવા માટે બે બળ લાગે છે. તો એમાં એક બળ આપણે માની લઈએ, ધારો કે આ બળ F1 છે. રકમમાં કીધું છે એ પ્રમાણે તેને લંબ દિશામાં આ બાજુએ બળ F2 લાગે છે. તો એનું પરિણામી બળ શોધવા માટે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત બરાબર. તો એમાં પરિણામી બળ F બરાબર આવે અંડર રૂટમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 કોસ થીટા થશે. અહીં બંને બળ પરસ્પર લંબ છે. પરિણામે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી થશે. એટલે અહીં આગળ થીટા બરાબર 90 ડિગ્રી. તો માટે બળ F બરાબર અંડર રૂટમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર થશે. તો માટે F બરાબર અંડર રૂટમાં F1 નો વર્ગ કરો. F1 એટલે અહીં આગળ આવશે 12 નો વર્ગ. તો 12 નો વર્ગ થશે 144 પ્લસ F2 નો વર્ગ કરો એટલે 5 નો વર્ગ થશે 25 બરાબર. તો માટે પરિણામી બળ F બરાબર અહીં આગળ આવશે વર્ગમૂળમાં 169. હવે 169 169 એટલે વર્ગમૂળ કાઢો એટલે 13 જવાબ આવે બરાબર છે. આપણે શોધવાનું છે 3 સેકન્ડના અંતે ઝડપ. આ પરિણામી બળ આપણને મળી ગયું. હવે આના ઉપરથી પ્રવેગ શોધી કાઢીએ. પ્રવેગ શોધવા માટે F બરાબર ma આવશે. પ્રવેગ A બરાબર થશે F/m. તો માટે પ્રવેગ A બરાબર F ના બદલે આપણે લખીશું 13 ન્યૂટન, M ના બદલે M. દળ છે આપણને 1500 ગ્રામ આપેલું છે બરાબર છે. એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 1.5 આવે.
એટલે અહીં આગળ લખાય 130/15 બરાબર 5 વડે ભાગ ચાલે, પણ આપણે અત્યારે એને એમના એમ રાખીએ, પછી જોઈએ આગળ જરૂર પડે તો સાદુરૂપ આપવાનું થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેગ શોધવા માટે અચળ પ્રવેગી રેખીય ગતિનું સમીકરણ v બરાબર v0 પ્લસ at પરથી આ સૂત્ર લાગુ પાડી દઈએ તો એમાં v બરાબર પ્રારંભિક વેગ v0 બરાબર 0, a બરાબર 130/15 અને t એટલે સમય, તો સમય છે 3. તો આ 3 અને 15 એટલે અહીંયા આગળ 5 આવશે, તો 130/5 કરવાના થાય. 1 મિનિટ, પ્રારંભિક વેગ 0 નથી આપ્યો, 30 આપેલો છે, એટલે અહીંયા આગળ 0 ના બદલે આપણે 30 લખવાનું થશે ને. ભૂલ થઈ ગઈ, અહીંયા પ્રારંભિક વેગ 0 નથી પણ પ્રારંભિક વેગ રકમ પ્રમાણે 30 છે બરાબર. તો અહીંયા આગળ આ 30 આવશે બરાબર, વત્તા અહીંયા આગળ 130/5 કરો બરાબર છે, એટલે જે જવાબ આવે બરાબર એ આપણે અહીંયા આગળ લખવાનો અને એના ઉપરથી આપણે વીની કિંમત મેળવવાની થશે બરાબર છે. શું જવાબ આવશે તો કે 30 કરતાં તો મોટો જવાબ એટલે લગભગ 56 જવાબ આવવો જોઈએ બરાબર. એનું કારણ છે 13/5 કરો એટલે 5 દુ 10, 2 બાકી વધે, પાછળ 30 એટલે 26. ઓકે, 30 વત્તા 26 એટલે 56 મીટર પ્રતિ સેકન્ડ. 56 મીટર પ્રતિ સેકન્ડ એટલે 8મા MCQ ની અંદર જવાબ આવશે એ. વિદ્યાર્થી મિત્રો, 9મા MCQ ની રકમ તમારી સામે છે, જેમાં છે ધન y દિશામાં ગતિ કરતા 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર ગતિની દિશામાં F બરાબર KT² અનુસાર બળ લાગે છે. એટલે અહીં લખી નાખીએ પહેલા તો દળ M બરાબર 5 કિલોગ્રામ, ગતિની દિશામાં F બરાબર KT² સૂત્ર અનુસાર બળ લાગે છે. જ્યાં અચળાંક K બરાબર 15 છે તો અહીંયા આગળ F માં આપણે 15 લખી જ નાખીએ એટલે 15t² થઈ જશે. તો પ્રથમ 2 સેકન્ડમાં કાપેલ અંતર સમય t બરાબર 2 સેકન્ડ આપેલ છે તથા 2 સેકન્ડના અંતે તેની ઝડપ અનુક્રમે ખાલી જગ્યા મીટર તથા ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ થશે બરાબર છે. તો હવે આપણે 2 સેકન્ડના અંતે કાપેલ અંતર શોધવાનું છે અને ઝડપ શોધવાની છે. તો અહીંયા આગળ F બરાબર શું લખાશે ma બરાબર આવશે 15t², m બરાબર આપણે લખી નાખીએ 5 ઇન્ટુ a બરાબર આવશે 15t². તો માટે પ્રવેગ a બરાબર 3t². આ પ્રવેગ a ની કિંમત આપણને મળી ગઈ. ચલો હવે આપણે વેગ શોધવાનો કીધો છે, પહેલા આપણને વેગ મળી જશે. તો આ વેગ શોધવા માટે અહીંયા આગળ a ના બદલે આપણે લખી નાખીએ dv/dt બરાબર આવશે 3t². હવે dt ને સામે લઈ જાવ એટલે dv બરાબર આવશે 3t² dt. ચલો હવે વેગ શોધવા માટે આપણે સમીકરણનું સંકલન કરીએ. એમાં સમયગાળો કેટલો આપ્યો છે આપણને 2 સેકન્ડ, એટલે 0 થી 2 સેકન્ડ લેવાનું થશે આપણે. અહીંયા આગળ આવશે t² dt બરાબર t² dt. તો માટે વેગ v બરાબર અહીં આગળ આવશે 3, t નો વર્ગ કરો એટલે થશે t³/3. આ 0 થી 2 થશે, એમાં 3 3 ઉડાડી દો. તો માટે વેગ v બરાબર સૂત્ર કયું આવશે તો વેગ v બરાબર સૂત્ર આવશે t³ બરાબર 0 થી 2. તો કિંમત લખો એટલે વેગ v બરાબર આવશે 2 નો ઘન 8, 0 લખો એટલે આખું પદ 0 થઈ જાય. તો 8 મીટર પ્રતિ સેકન્ડ એટલે 2 સેકન્ડના અંતે એનો વેગ હશે 8 મીટર પ્રતિ સેકન્ડ. હવે કપાતું અંતર શોધવા માટે v બરાબર સૂત્ર મળ્યું આપણને t³. v ના બદલે આપણે લખીએ dx/dt બરાબર t³. હવે dt ને સામે લઈ જાઓ એટલે dx બરાબર t³ dt. ચલો હવે સમીકરણનું તમે સંકલન કરો એટલે dx નું સંકલન શું થશે x. અહીં આગળ આવશે 0 થી 2, આ આવશે t³ dt.
તો માટે x બરાબર, ચલો ટી ક્યુબનું સંકલન કરો એટલે t⁴/4 આવે, 0 થી 2 આવશે. તો માટે x બરાબર, સાદુરૂપ આપવા માટે અપર લિમિટ લખો એટલે 2 લખવાના થાય, તો 2⁴ એટલે 16 છેદમાં 4 તો છે જ. લોઅર લિમિટ લખો એટલે 0⁴ એટલે 0, 0/4 એટલે 0. તો હવે અહીં છેદ ઉડાડી દો તો બોલો આ વખતે હવે x ની કિંમત શું આવશે? તો આ વખતે હવે x ની કિંમત આવશે 4 મીટર. બરાબર, એટલે અહીં આગળ આ MCQ ની અંદર x બરાબર 4 મીટર આવશે અને વેગ આવશે 8. તો x બરાબર 4 મીટર અને વેગ 8 બરાબર છે. આ ઓપ્શન ડી છે. જુઓ ધ્યાનથી, કારણ કે પહેલું તમને પૂછેલું છે કાપેલું અંતર અને પછી પૂછેલું છે ઝડપ. આપણે જ્યારે જવાબ મેળવીએ ને ત્યારે ઝડપ પહેલાં મળશે અને પછી કાપેલું અંતર મળશે. એટલે ઝડપ પાછળ ઓપ્શનમાં 8 અને કાપેલું અંતર આગળ ઓપ્શનમાં 4. એટલે આ MCQ ગણવા માટે આ ધ્યાન રાખજો, ભૂલથી સી જવાબ ના લખાઈ જાય. બરાબર, શું પૂછેલું છે એ ધ્યાનથી. કાપેલું અંતર પહેલાં પૂછેલું છે એટલે કાપેલું અંતર 4 અને ઝડપ પછી પૂછેલી છે એટલે ઝડપ આવશે 8. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણે આ 9મા નંબરનો MCQ પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો, 10મા MCQ ની રકમમાં છે, આકૃતિમાં કોઈ પદાર્થ માટે વેગમાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. તો આ પદાર્થ પર t બરાબર 3 સેકન્ડ સમય લાગતા બળ તથા પ્રથમ 3 સેકન્ડ દરમિયાન લાગતા બળનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. બરાબર છે. આ પદાર્થ પર 3 સેકન્ડ સમય લાગતું બળ, તો 3 સેકન્ડ સમય લાગતું બળ બરાબર, એટલે આ બિંદુ પાસે આપણે શું દોરવું પડશે? સ્પર્શક. બરાબર છે. તો F1 છે ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ છે t બરાબર 3 સેકન્ડ સમય લાગતા બળ માટેની ગણતરી. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ p વિરુદ્ધ t એટલે કે વેગમાન વિરુદ્ધ સમયનો આલેખ છે. વેગમાન વિરુદ્ધ સમયના આલેખમાં આપણે ઢાળ મેળવીએ તો ઢાળ મેળવવા માટેનું સૂત્ર y-યામનો તફાવત એટલે કે ∆p છેદમાં x-યામનો તફાવત એટલે ∆t. બરાબર, એટલે આ ઢાળનું સૂત્ર છે. ∆p/∆t એટલે શું મળશે આપણને? બળ F. તો અહીં આગળ રકમ ધ્યાનથી સમજવાની છે. બરાબર, એમાં પહેલા છે t બરાબર 3 સેકન્ડ સમયે લાગતું બળ. તો આ બળ શોધવા માટે તમારે t બરાબર 3 સેકન્ડ સમયે એક સ્પર્શક દોરવાનો થાય. આ સ્પર્શક આપણે દોર્યો તો એ નીચે એક પાસે અડે છે. બરાબર છે. તો અહીં આગળ આપણે રેખાનો ઢાળ શોધીએ તો F1 બરાબર y-યામનો તફાવત, તો y-યામનો તફાવત આવશે 20 - 0. આ F1 જે આ ત્રાસી રેખા છે ને આપણે એનો ઢાળ શોધવાનો થાય. છેદમાં x-યામનો તફાવત, તો અહીં એનો x-યામ છે 3 અને અહીં એનો x-યામ છે 1 એટલે આમાં આવશે 3 - 1 એટલે 20/2 એટલે જવાબ આવશે 10 ન્યૂટન. એટલે t બરાબર 3 સેકન્ડ સમયે લાગતું બળ હશે 10 ન્યૂટન. હવે ત્યાર પછી આગળ બીજું શું કીધું છે જુઓ, પ્રથમ 3 સેકન્ડ દરમિયાન લાગતા બળનો ગુણોત્તર. તો પ્રથમ 3 સેકન્ડ દરમિયાન લાગતું બળ એટલે કે F2 બરાબર. તો એમાં પ્રથમ 3 સેકન્ડ એટલે આ બિંદુ અને આ બે બિંદુ વચ્ચે તમારે ગણતરી કરવાની થાય. તો F2 બરાબર શું થશે? ∆p/∆t. ∆p એટલે લખાય P2 - P1. ∆t એટલે લખાશે T2 - T1. તો ચલો માટે અહીં આગળ F2 બરાબર, હવે P2 તો અંતિમ વેગમાન થશે 20, P1 એટલે આલેખ ઉપરથી વિચારો પ્રારંભિક વેગમાન થશે 0. પછી છે T2, તો T2 એટલે 3 અને T1 એટલે શું આવશે? 0. તો માટે F2 બરાબર આવશે 20/3 ન્યૂટન. હવે આપણે બંનેનો ગુણોત્તર શોધવાનો છે એટલે F1/F2. તો એમાં F1 બરાબર 10, F2 બરાબર છે 20/3. છેદનો છેદ અંશમાં એટલે 30/20.
30/20 એટલે 3/2. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે આ 10મા નંબરનો MCQ પૂરો થયો. મિત્રો 11મા MCQની રકમ છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 60 ગ્રામ દળના બ્લોકને 30 ગ્રામ દળ ધરાવતી 30 સેન્ટીમીટર લંબાઈની દોરી વડે બાંધેલ છે. એટલે બ્લોકનું દળ છે 30 ગ્રામ અને બ્લોકનું દળ છે 60 ગ્રામ અને દોરીનું દળ છે 30 ગ્રામ. જો દોરીના P બિંદુ પાસે 1800 ડાઇનનું બળ લગાડવામાં આવે તો, એટલે અહીં આગળ આપણે 1800 ડાઇનનું બળ લગાડવાનું છે. તો P થી 10 સેન્ટીમીટર એટલે P થી 10 સેન્ટીમીટર એટલે આટલું ગણી લઈએ આપણે. બરાબર, એટલે આ 10 સેન્ટીમીટર થઈ ગયા. દોરીની ટોટલ લંબાઈ 30 છે, તો પાછળ અહીંયા 20 સેન્ટીમીટર બાકી વધે. બરાબર, લગાડવામાં આવે તો P થી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ પાસે દોરીમાં ઉદ્ભવતું તણાવ ખાલી જગ્યા ન્યૂટન થશે. હવે આપણે આ તણાવ બળવાળા દાખલા ગણાવેલા હતા, તો એની અંદર આપણે કીધું હતું કે આમાં તણાવ ઉત્પન્ન કરવા માટે જવાબદાર પદાર્થ કયો ગણાય, તો કે જે પાછળ બાંધેલો હોય તે. પણ એમાં આપણે દોરી છે ને અવગણ્ય દળની લેતા હતા. આમાં દોરીનું દળ તમારે ધ્યાનમાં લેવાનું. તો આપણે જે આ બિંદુ દોરેલું છે ત્યાંથી પાછળ ટોટલ દળ, એટલે આપણે રાઉન્ડ કરીએ છીએ, આનું ગણાય. બરાબર છે, તો હવે 60 ગ્રામ અને આ 20 સેન્ટીમીટરની જે દોરી છે એનું દળ. બરાબર છે, એટલે અહીં આગળ ઉદ્ભવતું તણાવ બળ T બરાબર આવશે M1 એટલે 60 ગ્રામ વત્તા આવશે 20 સેન્ટીમીટર લંબાઈની દોરીનું દળ. બરાબર, ઇન્ટુ શું આવશે, તો ઇન્ટુ આવશે પ્રવેગ A. બરાબર, તો સૌથી પહેલા આપણે પ્રવેગ A શોધી કાઢીએ. તો પ્રવેગ A શોધવા માટે F બરાબર આવશે M1 એટલે કે બ્લોકનું દળ વત્તા M2 એટલે કે દોરીનું કુલ દળ અને પ્રવેગ A. તો માટે પ્રવેગ A બરાબર F એટલે 1800 ડાઇન થશે, M1 એટલે 60 અને M2 એટલે 30. તો માટે પ્રવેગ A બરાબર 1800 છેદમાં આવશે 90. આ 0 0 ઉડાડી દો, 9 દુ 18. તો માટે પ્રવેગ A બરાબર આવશે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, પ્રવેગ A બરાબર 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે આમાં કિંમત લખવાની થશે. ચલો, તણાવ બળ T બરાબર, તો તણાવ બળ T બરાબર M1 એટલે બ્લોકનું દળ છે 60 ગ્રામ. બ્લોકનું દળ છે 60 ગ્રામ વત્તા 20 સેન્ટીમીટર લંબાઈની દોરીનું દળ. હવે સમજો, દોરીની લંબાઈ અહીં આગળ ઉપર સાઈડમાં લખું છું, જમણી બાજુ સાઈડમાં દોરીની લંબાઈ 30 સેન્ટીમીટર છે અને દળ છે 30 ગ્રામ. તો એ પ્રમાણે વિચારીએ તો 20 સેન્ટીમીટરની દોરી હોય તો એનું દળ કેટલું થાય, તો એનું દળ 20 ગ્રામ થાય. એટલે 20 સેન્ટીમીટર લંબાઈની દોરીનું દળ, તો એનું દળ થશે 20 ગ્રામ. પ્રવેગ A બરાબર આવશે 20. તો માટે તણાવ બળ T બરાબર 60 વત્તા 20 એટલે કે 80 અને આ 20. તો માટે તણાવ બળ T બરાબર આવશે 1600 ડાઇન. હવે રકમ ધ્યાનથી સમજજો. તમને તણાવ બળ છે ને ન્યૂટનમાં શોધવાનું કીધું છે, તો ડાઇન અને ન્યૂટન વચ્ચેનો સંબંધ. બરાબર છે, તો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન એટલે આમાં આવશે 1600 ગુણ્યા 10⁻5. તો માટે તણાવ બળ T -5 આપી દો એટલે તણાવ બળ T આવશે 0.016 ન્યૂટન. તણાવ બળ T બરાબર 0.016 ન્યૂટન એટલે જવાબ આવશે D. વિદ્યાર્થી મિત્રો, 12મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે રકમ વાંચીએ છીએ આપણે, ધ્યાનથી સમજજો. પૂર્વ દિશા સાથે ઉત્તર તરફ 30 અંશના ખૂણે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા 30 કિલોગ્રામ દળના એક પદાર્થ પર દક્ષિણ દિશામાં 150 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. બરાબર, એટલે આપણે સૌથી પહેલા આકૃતિ દોરી નાખીએ. તો વેગ છે પૂર્વથી ઉત્તર તરફ 30 અંશના ખૂણે, એટલે આ ખૂણો 30 ડિગ્રીનો થયો. આ એનો વેગ v સદિશ છે. તો અહીં આગળ આ v0 પ્રારંભિક વેગ લઈ લઈએ
તો આ થશે v0x બરાબર v0 cos 30 અને અહીં આગળ આવશે v0y બરાબર v0 sin 30 બરાબર. ચલો હવે આગળ છે એક પદાર્થ પર દક્ષિણ દિશામાં એટલે કે નીચે તરફ 150 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. તો 5 સેકન્ડ બાદ એટલે આપણને સમય t બરાબર આપણને આપેલો છે 5 સેકન્ડ બાદ વેગનું મૂલ્ય અને દિશા કઈ હશે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે અહીં આગળ સમજો ધ્યાનથી. પહેલા આપણે પ્રવેગ શોધી કાઢીએ. તો પ્રવેગ શોધવા માટે, કારણ કે બળ લાગે છે એટલે પ્રવેગી ગતિ કરશે. બરાબર છે. આ પૂર્વ દિશા એટલે ધન x અક્ષ લઈ લઈએ, આ ઉત્તર દિશા એટલે ધન y લઈ લઈએ. તો દક્ષિણ એટલે થશે ઋણ y. તો ઋણ y દિશામાં 150 ન્યૂટનનું બળ લાગે છે. તો માટે F સદિશ બરાબર આવશે ma સદિશ. તો પ્રવેગ a સદિશ બરાબર થશે F સદિશ અપોન m. F એટલે બળ આવશે 150 ન્યૂટન. કઈ દિશામાં? ઋણ y દિશામાં એટલે 150 જે કેપ લખાશે. દળ એમ કેટલું છે? તો દળ એમ છે 30. તો આના ઉપરથી પ્રવેગ a સદિશ બરાબર -5 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આકૃતિ તમે ધ્યાનથી જોજો, એના ઉપરથી ખબર પડશે કે x અક્ષની દિશામાં પદાર્થ છે ને અચળ વેગથી ગતિ કરે છે, એટલે x અક્ષની દિશામાંનો વેગ બદલાવાનો નથી. બરાબર છે. એટલે આપણે x અક્ષની દિશામાં પહેલા વેગ શોધી કાઢીએ, પછી y અક્ષની દિશામાં વેગ શોધીએ. x અક્ષની દિશામાં વેગ vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ t. ax એટલે એનો પ્રવેગ છે, પણ ઉપર આપણે આ ગોત્યું એ પ્રમાણે પ્રવેગ કઈ દિશામાં છે? ઋણ y દિશામાં. એટલે કે x અક્ષની દિશામાં કોઈ પ્રવેગ નથી, માટે અહીં આગળ vx બરાબર v0x. તો v0x ના બદલે આકૃતિ જોજો એ પ્રમાણે લખાશે v0 cos 30. આકૃતિ જોઈ લીધી બધાએ. તો v0x ની કિંમત લખો v0 cos 30 અને ax બરાબર શું આવશે? 0. ચલો આમાં v0 બરાબર વેગ. તો v0 વેગ આપણને આપેલો છે 20. cos 30 ની કિંમત √3/2 બરાબર. એટલે અહીંયા 20 અને 2 ઉડાડી દો એટલે 10 √3 થાય. √3 ની કિંમત 1.73, એને 10 વડે ગુણો એટલે જવાબ આવે 17.3 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ vx આપણને મળી ગયું. હવે આપણે vy શોધવાનું થશે. તો y અક્ષની દિશામાં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, એટલે vy બરાબર આવશે v0y પ્લસ આવશે ay ઇન્ટુ t. આમાં v0y ની કિંમત લખો. તો v0y ની કિંમત આકૃતિ જુઓ તો v0y ની કિંમત શું છે? આકૃતિ જુઓ તો v0 sin 30. એટલે અહીં આગળ આપણે v0y ના બદલે લખીશું v0 sin 30. ay એટલે પ્રવેગ છે. આપણે પ્રવેગમાં શું આવે છે? તો પ્રવેગમાં આવે છે -5. સમય t કેટલો લેવાનો છે? તો સમય t પણ આપણે લેવાનો છે 5. તો માટે vy બરાબર v0 ની કિંમત. તો v0 ની કિંમત તમે લખો 20. sin 30 ની કિંમત 1/2. 5 ગુણ્યા 5 એટલે અહીં આગળ આવશે 25. 20 ભાગ્યા 2 કરો એટલે 10. 10 - 25. તો માટે vy બરાબર આવે -15 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ vy મળી ગયો. હવે vx અને vy, તો એનો પરિણામી વેગ શોધવા માટે v બરાબર √ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. x ઘટકનો વર્ગ કરો એટલે 17.3 નો વર્ગ, y ઘટકનો વર્ગ કરો એટલે -15 નો વર્ગ થશે 225. તો માટે v બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ. એટલે સાદુરૂપ આપીને v શોધી કાઢવાનું, સાથે સાથે એની દિશા પણ શોધવાની છે.
દિશા શોધવા માટે tan થીટા બરાબર વી અપોન વીએક્સ આવશે. તો માટે tan થીટા બરાબર ચલો વીવાયના બદલે તો વીવાયના બદલે -15 અને વીએક્સના બદલે 17.3 એટલે આના ઉપરથી tan થીટા મળે અને સાદું રૂપ આપો એટલે તમને થીટા મળી જશે. બરાબર. એટલે આવી ઓકવર્ડ ગણતરીવાળા દાખલાઓ પરીક્ષામાં ના પૂછાય, પણ આના જેવો દાખલો, આના જેવો MCQ જેમાં સિમ્પલ ગણતરી હોય, બરાબર, આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ એવા MCQ તમને નીટની એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલા માટે મેં તમને આ MCQ અહીં કરાવેલો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આમ આપણે અહીં આગળ આ 12મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, 13મા MCQ ની રકમ તમારી સામે છે. બે આકૃતિ આપણને આપેલી છે સ્પ્રિંગવાળી. રકમ વાંચીએ, ધ્યાનથી સમજજો તમે. આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે 5 કિલોગ્રામ દળના બ્લોકને બે પરસ્પર લંબ પાટિયાના સ્ટેન્ડ પર સ્પ્રિંગ બેલેન્સ વડે લટકાવેલ છે. હવે આ પાટિયાઓ વચ્ચેનો કોણ પ્રારંભ કરતા અડધો કરી દેતા, એટલે પ્રારંભમાં ખૂણો કેટલો છે 90 ડિગ્રી, અડધો કરી દો એટલે ખૂણો કેટલા ડિગ્રીનો થશે 45 ડિગ્રી કરી દેતા સ્પ્રિંગ બેલેન્સના અવલોકનમાં નોંધાતો ફેરફાર ખાલી જગ્યા થશે. હવે સમજો, આમાં અધો દિશામાં વજન બળ mg આવશે. બરાબર છે. ત્યારે ઉપરની બાજુએ ઉદ્ભવતું પુનઃ સ્થાપક બળ આવશે. એટલે જે પહેલો કિસ્સો છે એમાં નોંધાતું વજન W1 બરાબર mg આવશે. જ્યારે બીજામાં વિચારીએ આપણે તો આમાં અધો દિશામાં વજન બળ mg આવે. આ વજન બળ mg ના આ રીતે આમ બે ઘટકો પડશે. એમાં જે દિશામાં સ્પ્રિંગ છે એમાં વિચારીએ તો અહીં આગળ આવશે mg sin 45 થશે. બરાબર. તો આમ હવે અહીં આગળ W2 બરાબર નોંધાતું વજન આવશે mg sin 45. sin 45 ની કિંમત આવશે 1/√2 એટલે mg √2. તો માટે ડેલ્ટા W બરાબર આવે W1 માઇનસ W2. W1 એટલે શું આવશે mg, W2 એટલે આવશે mg √2. તો માટે ડેલ્ટા W બરાબર mg 1 માઇનસ 1/√2. બરાબર. ચલો હવે આપણે આનું સાદું રૂપ આપવાનું થશે. તો માટે ડેલ્ટા W બરાબર m એટલે દળ આપણે લખીશું 5, પછી સરળતા માટે g આપણે 10 લઈ લઈએ. બરાબર. 1 માઇનસ, હવે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો, 1/√2 ની કિંમત, તો 1/√2 ની કિંમત થાય 0.707. 1/√2 ની કિંમત થશે 0.707. આ યાદ રાખવાની. બરાબર છે. તો હવે અહીં આગળ ડેલ્ટા W બરાબર 5 ગુણ્યા 10 એટલે 50. 1માંથી 0.707 બાદ કરો. બરાબર. અને પછી ડેલ્ટા W તમે શોધી કાઢો. આ નોંધાતા વજનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા W આપણને મળી જશે. જવાબ 50 કરતાં નાનો આવશે. બરાબર છે. એટલે અહીં આગળ 50 ન્યૂટન તો આવશે નહીં, 0 આવશે નહીં, 25 ન્યૂટન આવશે નહીં, કારણ કે અડધી કિંમત થશે નહીં. ઓકે. તો આમાં તો સીધો સિમ્પલ જવાબ આપણને મળી જાય. 13મા MCQ ની અંદર જવાબ આવશે ડી, 64.65 ન્યૂટન. આમ અહીં આગળ આપણે આ 13મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 14મા નંબરના MCQ ની રકમ આપણે વાંચીએ. એમાં છે એક પરિમાણમાં ગતિ કરતા 10 ગ્રામ દળના એક પદાર્થનું વેગમાન સમય સાથે, એટલે અહીંયા આગળ વેગમાન p બરાબર આવશે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ t² સૂત્ર અનુસાર બદલાય છે. બરાબર છે. આલ્ફા અને બીટાની કિંમત આપણને આપી છે. તો t બરાબર 3 સેકન્ડ સમય પદાર્થ પર લાગતું બળ તથા પ્રારંભથી લઈને 3 સેકન્ડ સુધીમાં પદાર્થ પર લાગતા સરેરાશ બળ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. સૌથી પહેલા t બરાબર 3 સેકન્ડ સમયે પદાર્થ પર લાગતું બળ આપણે શોધવાનું છે. એટલે આ વખતે બળ F બરાબર dp
अपॉन dt થશે. બળ F બરાબર dp अपॉन dt એટલે કે તમારે વેગમાનનું સમય ટીની સાપેક્ષમાં વિકલન કરવું પડશે એટલે આલ્ફા પ્લસ બીટા ટી સ્ક્વેર થશે. ચલો તો અહીંયા આગળ બળ F બરાબર આલ્ફા અચળ છે એનું વિકલન 0 થશે. બીટા ટી સ્ક્વેર એટલે બીટા એમના એમ ટી સ્ક્વેરનું વિકલન થશે 2t. તો માટે બળ F બરાબર ચલો બીટાના બદલે તો બીટાના બદલે 2 આવશે, આ 2 આવશે અને ટીના બદલે તો ટીના બદલે 3 આવશે. તો માટે બળ F બરાબર આવશે 12 ન્યૂટન. બળ F બરાબર આવશે 12 ન્યૂટન. એટલે અહીં આગળ આપણને આ બળ Fની કિંમત મળી ગઈ. ચલો હવે આગળ આપણે સરેરાશ બળ શોધવાનું છે. તો અહીંયા આગળ સરેરાશ બળ બરાબર આવશે ડેલ્ટા પી अपॉन આવશે ડેલ્ટા ટી. ચલો ડેલ્ટા પી એટલે P2 માઇનસ P1 છેદમાં ડેલ્ટા ટી. હવે P1 એટલે પ્રારંભિક વેગમાન થશે. તો અહીંયા આગળ વેગમાનનું સૂત્ર છે, આપણે વેગમાનનું સૂત્ર લખી નાખીએ અહીંયા આગળ. તો વેગમાન P બરાબર અહીં આગળ આવશે આલ્ફા પ્લસ બીટા ટી સ્ક્વેર. પ્રારંભિક વેગમાન P1 માટે ટી બરાબર તમે 0 લખો એટલે જવાબ આવશે આલ્ફા. અંતિમ વેગમાન P2 માટે ટી બરાબર તમે 3 લખો એટલે 3નો વર્ગ 9 થાય એટલે આલ્ફા પ્લસ 9 બીટા થાય. હવે આની કિંમત મૂકી દો. તેમાં P2 બરાબર આવશે આલ્ફા પ્લસ 9 બીટા અને P1 બરાબર આવશે આલ્ફા છેદમાં ડેલ્ટા ટી. એમના એમ આલ્ફા ઉડી જાય તો અહીં આગળ સરેરાશ બળ F બરાબર 9 પછી બીટાની કિંમત તો બીટાની કિંમત છે 2 છેદમાં ડેલ્ટા ટી સમય તો સમય આવશે 3 સમય 3 બરાબર એટલે અહીં આગળ જવાબ આવશે 6 ન્યૂટન. સરેરાશ બળ F બરાબર આવશે 6 ન્યૂટન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે અહીં આગળ આમ આપણે 14મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ. મિત્રો 15મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે 20 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી એક બાળક 150 ગ્રામ દળનો એક દડો અધો દિશામાં મુક્ત પતન કરાવે છે. મુક્ત પતન કરાવે છે એટલે એનો પ્રારંભિક વેગ V0 બરાબર 0 થશે. ટાવરની ઊંચાઈ h બરાબર 20 મીટર થશે. મુક્ત પતન કરાવે એટલે A બરાબર G થશે. બાળક દડાનું દળ છે M બરાબર 150 ગ્રામ. ગ્રામને કિલોગ્રામમાં ફેરવો એટલે 0.15 કિલોગ્રામ થશે. બરાબર. હવે આગળ રકમ વાંચીએ આપણે. જેને જમીન પર ઊભેલો એક બાળક લગભગ જમીનની નજીકથી બેટ વડે ફટકારે છે. આથી દડો પાછો પ્રથમ બાળક સુધી પહોંચે છે. જો બેટ અને બોલનો સંપર્ક સમય ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડ હોય તો બોલ વડે બેટ પર લાગતું બળ એટલે આપણે F શોધી કાઢીએ. હવે સમજો, અહીં આગળ આપણે એક આ નાનકડી અમથી આકૃતિ દોરી નાખીએ સમજવા માટે. અહીંથી દડાને મુક્ત કરાવે એટલે દડો નીચે આવશે. બરાબર છે. દડાનો નીચે વેગ થશે આપણે માની લઈએ V1. અને એક બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, અહીં તમને રકમમાં આપેલું છે કે નીચે જમીન પર ઊભેલો બાળક એ બેટ વડે ફટકારે છે, આથી દડો પાછો પ્રથમ બાળક સુધી પહોંચે છે. એટલે એનો મતલબ કે દડો જેટલા વેગથી બેટ સાથે અથડાશે એટલા જ વેગથી પાછો ઉપર જશે. એટલે કે અથડાયા પહેલા અને અથડાયા પછી વેગ સમાન હશે, દિશા બદલાશે. બરાબર છે. તો જ્યારે અથડાય ત્યારે તેનો વેગ આપણે લઈ લઈએ V1. તો V1 સ્ક્વેર બરાબર V0 સ્ક્વેર પ્લસ 2AD આ સૂત્ર છે. બરાબર. એમાં V0 પ્રારંભિક વેગ 0 મૂકી દો એટલે V1 બરાબર અંડર રૂટમાં 2G ડીના બદલે શું લખીશું H. એવી જ રીતે V2 બરાબર અંડર રૂટમાં 2GH. આ V1 વેગ છે એ અધો દિશામાં છે, જેને આપણે ઋણ ગણીશું. નીચે તરફનો વેગ છે આ V1. જ્યારે V2 એ ઉપર તરફ એટલે કે ધન
વાય દિશાનો વેગ છે એને આપણે ધન ગણીશું, આ ઉપર તરફનો વેગ છે પરિણામે આપણે એને ધન ગણીશું. સંપર્ક સમય 0.1 સેકન્ડ હોય તો બોલ વડે બેટ પર લાગતું બળ, તો બળ F બરાબર અહીં આગળ આવશે ડેલ્ટા P અપોન ડેલ્ટા T લખાય. ડેલ્ટા P એટલે P2 માઇનસ P1 છેદમાં ડેલ્ટા T. P2 બરાબર લખાશે mv2, P1 બરાબર mv1. m કોમન કાઢો અને v1 v2 ની કિંમત મૂકી દો, તો અહીં આગળ m કોમન v2 ની કિંમત √2gh. હવે ધ્યાનથી સમજજો તમે, બરાબર. તો અહીં આગળ જો આ ઓલરેડી એક માઇનસ છે જ, અને આ ઉપરાંત આ v1 ની કિંમત તમારે ઋણ લેવાની છે, એટલે બંને માઇનસ થાય એટલે અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. ચલો હવે આગળ આવશે √2gh બરાબર છેદમાં આવશે સમયગાળો ડેલ્ટા ટી. ચલો હવે આનું સાદું રૂપ આપી દઈએ કિંમત મૂકીને, એટલે અહીં આગળ આવશે m ની કિંમત 0.15, √2gh એટલે 2, √2gh એટલે 2, g બરાબર 10 અને h બરાબર 20, છેદમાં ડેલ્ટા ટી સમયગાળો એટલે 0.1. તો માટે f બરાબર 0.15 ગુણ્યા 2 કરી નાખો, એટલે એમાં આવશે 0.3 છેદમાં 0.1 તો છે જ. હવે આ જે વર્ગમૂળ વાળું પદ છે એનું વર્ગમૂળ કાઢો એટલે એનો જવાબ આવશે 20, કારણ કે વર્ગમૂળમાં 400 થશે એટલે આ 20. તો માટે f બરાબર 0.3 છેદમાં 0.1 એટલે બરાબર આ થશે 3 અને આ 20, પરિણામે જવાબ આવશે 60 ન્યૂટન, બરાબર. એટલે આમ આપણે અહીં આગળ આ 15મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, 16મા MCQની રકમમાં છે 30 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરતા 1 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતા બળ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. તો જે વસ્તુ આપેલી છે લખી નાખીએ. v0 બરાબર છે 30 મીટર પ્રતિ સેકન્ડ, દળ m બરાબર 1 કિલોગ્રામ રકમમાં આપેલું છે, સમય બળ નો આલેખ દર્શાવે તો t બરાબર 4 સેકન્ડ સમયે આ પદાર્થનો વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ હશે, બરાબર છે. એટલે આપણે t બરાબર 4 સેકન્ડ સમયે આપણે પદાર્થનો વેગ v શોધવાનો છે. આપણને અહીં આગળ બળ F વિરુદ્ધ t નો આલેખ આપેલો છે. આ આલેખ વડે આપણે થિયરીમાં ભણી ગયા છીએ, આ આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ આપણને શું આપે, બરાબર. તો એ આપણને વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પી આપે. તો સૌથી પહેલાં આપણે ડેલ્ટા પીની કિંમત મેળવી લઈએ. તો ડેલ્ટા પીની કિંમત એટલે આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, એટલે આ છે ને આપણે અહીં આગળ જે કિંમત લેવાની થશે, બરાબર, એ આ 25, બરાબર. અને અહીં આગળ છેદમાં લેવાની થશે કિંમત કેટલી આવશે, તો અહીં આગળ કિંમત આવશે આ 4 સેકન્ડ. આ થોડો આલેખ આગળ જતો રહ્યો છે, બરાબર છે, પણ અહીં આગળ આવશે આ 4 સેકન્ડ. તો વિચારો તો અહીં બે ભાગ બને, એક આ ઉપર અને એક આ નીચે, બરાબર છે. તો અહીં આગળ આવશે હવે ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ આવશે અહીં આગળ વિચારો, લંબચોરસનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 4, વિચારજો ધ્યાનથી, વત્તા ઉપરનું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 1/2, પાયો ગુણ્યા વેધ, પાયો આવશે 4 અને વેધ આવશે 10 માઇનસ 25, બરાબર, એટલે 15, બરાબર છે. ચલો, એટલે હવે અહીં આગળ ડેલ્ટા પી બરાબર આ 10 ગુણ્યા 4 એટલે 40, વત્તા આ 2 અને 4 ઉડી જાય એટલે 2, 15 અને 2 એટલે 30 આવશે. તો માટે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર આવશે 70 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. હવે ડેલ્ટા પીના બદલે P2 માઇનસ P1 બરાબર આવશે 70. P2 બરાબર લખાય
એમ વી અને P1 બરાબર લખાશે એમ V0. એમ કોમન કાઢી નાખીએ એટલે V માઇનસ V0 બરાબર 70. હવે અહીંયા આગળ એમની કિંમત તો 1 કિલોગ્રામ છે બરાબર, એટલે આપણે 1 કિલોગ્રામ લખી નાખીએ બરાબર છે. પછી હવે આપણે V શોધવાનું છે. V0ની કિંમત છે 30 અને બરાબર 70 બરાબર. તો આ 30ને સામે લઈ જાઓ તો એ માઇનસ છે તો શું થઈ જશે પ્લસ, એટલે 70 પ્લસ 30, તો માટે V બરાબર આવશે 100 મીટર પ્રતિ સેકન્ડ. V બરાબર આવશે 100 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 4 સેકન્ડે વેગ હશે D બરાબર 100 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ આલેખની અંદર આ લોકોએ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, થોડી ભૂલ કરેલી છે બરાબર. આપણને ગણતરીમાં 4 સેકન્ડનો સમય આપ્યો છે, એટલે આ આલેખ નીચે તમારે 4 સેકન્ડ સુધી જ લેવાનો છે ગણતરીની અંદર બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આમ અહીં આગળ આપણે આ 16મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ.